મારું નામ દીપકભાઈ પટેલ. આપણે ગૌ સન્માન આહવાન અભિયાન જે પૂરા ભારત વર્ષમાં ચાલી રહ્યું છે, 27 જુલાઈ 2026માં ભુજ મધ્યે ટાઉન હોલથી એક રેલી નીકળવાની છે, રેલીના સ્વરૂપમાં. અને આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ, પ્રાર્થનાપત્ર, કે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો અને ગૌમાતાની હત્યા બંધ થાય અને ગૌમાતા કાયદાકીય રીતે સુરક્ષિત થાય. આ વિષયને લઈને ભારતના દરેક જિલ્લામાં આ જ પ્રકારનું એક અભિયાન ચાલી રહ્યું છે. 27 જુલાઈ 2026 સવારના 10:30 વાગે ટાઉન હોલથી યાત્રા નીકળશે અને કલેક્ટરશ્રીને પ્રાર્થનાપત્ર અર્પિત કરવામાં આવશે. લોકો જ્યાં સુધી ગાયના વિષયની સાથે જોડાશે નહીં, ગાયનું વિજ્ઞાન જ્યાં સુધી સમજશે નહીં, ગાયને આપણે વેદમાં લખ્યું છે ગાવો વિશ્વસે માતરમ, આપણે ગૌમાતાની પૂજા પણ કરીએ છીએ, બધું માનીએ છીએ, બધું જાણીએ છીએ, છતાં વિજ્ઞાનની દૃષ્ટિથી ગાય શું છે એ હજી આપણે લોકો સાબિત કરી શક્યા નથી. વૈજ્ઞાનિકોએ સાબિત કરી લીધું છે, પણ સમાજ હજી એ છેવાડાના વિષય સુધી પહોંચ્યો નથી, કારણ કે એ પ્રકારની સમાજમાં કોઈ વ્યવસ્થા નથી. શાસ્ત્રોમાં જેનું પુરાણોમાં, વેદમાં, બધામાં ગૌમાતાની મહિમા છે. આપણા ઋષિમુનિઓ, સંતોએ ખૂબ એની એ લોકોની માન્યતાઓ ખૂબ ગૌમાતા પ્રત્યેની સારી છે. તો એ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જ્યાં સુધી સાબિત નહીં થાય, સમાજમાં એ વિષય આવશે નહીં, શિક્ષા દ્વારા આ વિષયને જ્યાં સુધી આપણે પહોંચાડવા નહીં, ગાયના દૂધની શું કિંમત છે, ગાયના દૂધની અંદર કયા અમૃત જેવા તત્વ છે જેનાથી આપણી શરીરની શક્તિ જળવાઈ રહે છે, શરીરમાં બધા ન્યુટ્રિશન મળે છે અને એનાથી જ આપણું શરીર સ્વસ્થ રહે છે, કેન્સર જેવા પણ રોગો એનાથી મટે છે. આ વિજ્ઞાન જ્યાં સુધી વ્યક્તિ નહીં સમજે ત્યાં સુધી ગાય રોડમાં રખડતી રહેશે, ભટકતી રહેશે. એની પંચગવ્યની જ્યાં સુધી વેલ્યુએશન નહીં થાય, એક ગાયના ગોબરની કિંમત 10 રૂપિયા કિલો, ગૌમૂત્રની કિંમત 10 રૂપિયા લીટરના અને દૂધના 100 થી 150 રૂપિયા લીટરના નહીં થાય, ત્યાં સુધી ગાય આ જ રીતે રોડ ઉપર રજડતી રહેશે. એટલે પંચગવ્યની વેલ્યુએશન પણ કરવી પડશે. અને બીજી બાજુ સરકારને પણ આપણે જાગૃત કરવી પડશે કે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે. એટલે ગૌમાતા ઉપર જે એટલે અત્યારે ક્ષતિઓ આવે છે કે કાયદાકીય રીતે સુરક્ષિત નથી, એ કાયદાકીય રીતે પણ સુરક્ષિત થાય. સિક્કાની બંને બાજુથી કામ થાય, સરકાર તરફથી પણ થાય અને પ્રજા તરફથી થાય. પ્રજા પણ જાગૃત થાય કે ગૌમાતાની મહિમાને સમજે. અને જે આપણે પ્લાસ્ટિકની ખરીદી રોજે રોજ ભોજનની કોઈ પણ વ્યવસ્થા હોય, રસોઈની શાકભાજી હોય, બધા પ્લાસ્ટિકમાં લઈએ છીએ, સમજીએ છીએ છતાં પણ પ્લાસ્ટિકમાં લઈએ છીએ. ઘરેથી કપડાની થેલી લઈને નીકળતા નથી. વિનંતી છે કે કપડાની થેલી લઈને નીકળવું જોઈએ. અને થોડુંક પશ્ચિમમાંથી પૂર્વમાં ભારતમાં આપણે આવીએ, આપણી ભારતીય પરંપરાગત શું હતી, વ્યવસ્થા શું હતી, એને આપણે નજર કરી અને નજર અંદાજ ન કરીએ પણ નજર રાખી અને જોઈએ કે આપણે આપણી મૂળ ભારતીય પરંપરામાં આવીએ અને વ્યવસ્થા જળવાઈ રહીએ. જય ગૌ માતા. ટાઉન હોલ મધ્યે જ્યારે આપણે પ્રાર્થનાપત્ર આપણે કલેક્ટરને દેવાના છે, તે જ દિવસે સવારે 8 વાગ્યાથી 9:15 વાગ્યા સુધી 1.25 કલાક સુધીનો વિજય મંત્રનો જાપ કરવાનો છે. શ્રી રામ નામની ધૂન થવાની છે. એટલે બધા સાધુ સંત મહાત્મા, દરેક સંપ્રદાયના ગૌભક્તો, કર્મકાંડી બ્રાહ્મણો, ભગવત કથાકારો અને સનાતન પ્રેમી જનતાને વિનંતી છે કે સવારમાં 8 વાગ્યા પહેલાં ટાઉન હોલમાં પહોંચી જવું અને આ વિજય મંત્રના જાપમાં આપ સર્વે જોડાય અને અમારો સાથ અને સહકાર આપો. જે લોકોની સ્થિતિ નથી, મોટી ઉંમર છે, ચાલી નથી શકતા, એ લોકો ઘરે બેઠા બેઠા સવારના 8 થી 9:15 સુધી વિજય મંત્રનો, શ્રી રામ નામનો જાપ કરે અને આ જે કાર્ય ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરાવવાનું અને ગૌમાતાને હત્યા બંધ કરાવવાની અને ગૌમાતાને કાયદાકીય રીતે સુરક્ષા કરવાની જે વ્યવસ્થા છે એમાં સાથ અને સહકાર આપે.